મિત્રો આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરેન્દ્રનગર હાઈવે પર કુરિયરની કારને આંતરી ₹1.70 કરોડની ચાંદી અને જ્વેલરી લૂંટવાના દિલધડક બનાવમાં 48 કલાકના ગાળામાં જ લૂંટના મુદ્દામાલને કબજે કરવામાં વડોદરા પોલીસને સફળતા મળી છે। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે રિક્ષામાં જતા સસરા, જમાઈ અને યુવતીને ઝડપી પાડી ₹40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। અમદાવાદના નારોલથી HL કાર્ગોની કાર ગઈ તારીખ 5મીએ રાત્રે 10 વાગે ચાંદી અને ઇમિટેશન જ્વેલરીના પાર્સલો લઈ લીંબડી હાઈવે પરથી પસાર થતી હતી, ત્યારે લીંબડી નજીક જનશાળી પાટિયા પાસે બે કારમાં આવેલા 7 થી 8 લૂંટારૂને કારના ડ્રાઈવર ક્લીનર પર હુમલો કરી અને માથે રિવોલ્વર જેવું મૂકી 107 કિલો ચાંદી અને 22 કિલો ઇમિટેશન જ્વેલરી મળી કુલ ₹1.70 કરોડની લૂંટ ચલાવી હતી। લૂંટારાઓ વડોદરા તરફ ભાગ્યા હોવાની વિગતોને પગલે સુરેન્દ્રનગર પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વડોદરા શહેર પોલીસ કમિશનરનો સંપર્ક કરતા ક્રાઇમ બ્રાન્ચને એલર્ટ કરાઈ હતી। પોલીસે હરણી રોડ વિજયનગર સોસાયટી પાસેથી એક રિક્ષાને ઝડપી પાડતા અંદરથી લીંબડી ખાતે થયેલી લૂંટની 55 કિલો ચાંદી અને ઇમિટેશન જ્વેલરી મળી આવ્યા હતા। પોલીસે રિક્ષા ચાલક સંજય બચુભાઈ રાજપૂત, જૂની ગઢી પાણી ગેટ, તેની પુત્રી તેજલ ઉર્ફે આયશા આસિફ માટલીવાલા અને જમાઈ આસિફ ઉર્ફે ઇમરાન કાદર માટલીવાલા રેશમવાલાનો ખાચો યાકુતપુરાની અટકાયત કરતા અમદાવાદનો કુખાર ગુનેગાર શિવો મહાલિંગમ ઉર્ફે આફતાબ તેમજ તેનો સાગરીત સિકંદર લંઘા 2 દિવસ પહેલા દાગીના વેચવા માટે આવી ગયા હોવાની વિગતો ખુલી હતી, જેથી વડોદરા પોલીસે સુરેન્દ્રનગર પોલીસને જાણ કરી આરોપીઓને સોંપવા તજવીજ કરી છે। સસરા જમાઈના ગલ્લાતલ્લા આ માલ લૂંટનો છે, અમને ખબર જ નથી। ખુખાર ગુનેગારો લૂંટનો માલ આપી ગયા હોવા છતાં લૂંટના માલ સાથે પકડાયેલા પિતા પુત્રી અને જમાઈ ગલ્લાતલ્લા કરી રહ્યા છે। સુરેન્દ્રનગર હાઈવે પર કુરિયરની કારને આંતરીને ₹1.70 કરોડની લૂંટના દિલધડક બનાવમાં લૂંટારા વડોદરા તરફ આવ્યા હોવાની વિગતોને પગલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ હેતલ તુવેર, પીઆઈ MF ચૌધરી અને પીઆઈ HI ભાટીની ટીમોએ વોચ રાખી સંજય રાજપૂત, તેની પુત્રી તેજલ ઉર્ફે આયેશા અને જમાઈ આસિફ ઉર્ફે ઇમરાન માટલીવાલાને લૂંટના માલ સાથે ઝડપી પાડ્યા હતા। પોલીસની પૂછપરછ દરમિયાન ત્રણેય જણા ગોળ જવાબો આપી રહ્યા છે। રાજ્યના ખૂંખાર ગુનેગારો શિવો મહાલિંગમ અને સિકંદર લૂંટનો માલ વેચવા માટે આપી ગયા હોવા છતાં ત્રણેય જણા આ માલ લૂંટનો છે તેની જાણ નહીં હોવાનું રટણ કરી રહ્યા છે, જેથી સુરેન્દ્રનગર પોલીસ આગળની કાર્યવાહી કરશે। અમદાવાદના ખૂંખાર ગુનેગાર શિવા મહાલિંગમ અને સિકંદર સામે મર્ડર, લૂંટ, આર્મ્સ જેવા સંખ્યાબંધ ગુના, લૂંટનો માલ આપવા માટે શિવા અને સિકંદર સાથે આવેલી એક મહિલા અને પુરુષની પણ તપાસ વડોદરાની જેલમાં રહી ચૂકેલા અને રાવપુરા પોલીસ સ્ટેશનમાં ખૂનના ગુનામાં સંડોવાયેલા અમદાવાદના ખૂંખાર ગુનેગાર શિવા મહાલિંગમ અને સિકંદર સામે અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। પોલીસના જણાવ્યા પ્રમાણે શિવા મહાલિંગમ ઉર્ફે આફતાબ મુરગન પિલ્લાઈ સામે અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિતના સ્થળોએ હત્યાના 3, લૂંટ, હુમલા, આર્મ્સ એક્ટ જેવા 24 ગુના નોંધાયેલા છે, જ્યારે સિકંદર લંઘા, સરખેજ, અમદાવાદ સામે હત્યા, આર્મ્સ એક્ટ અને દારૂ અડધો ડઝન ગુના નોંધાયા છે। લૂંટારુઓ લૂંટ કર્યા બાદ વડોદરા આવ્યા હતા અને યાકુતપુરામાં આપી ગયા હતા। ખૂંખાર ગુનેગારોની સાથે એક મહિલા તેમજ એક પુરુષ પણ હતો, જેથી તેઓ કોણ હતા તેની તપાસ હાથ ધરી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, YN ન્યૂઝ, વડોદરા। ગઈ 6 માર્ચના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન અને પાણસીણા પોલીસ સ્ટેશનની વચ્ચે હાઈવે પર એક હાઈવે રોબરી થયેલી અને એમાં સુરેન્દ્રનગર પોલીસ તરફથી અમને એવી માહિતી પ્રાપ્ત થઈ કે આ જે અંજામ આપનારા જે ઈસમો છે એ વડોદરા તરફ ગયેલાનું અમને જણાવેલું અને તુરંત જ વડોદરા ક્રાઇમ બ્રાન્ચને આ માહિતી મળતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચની 3 પીઆઈની 3 જુદી જુદી ટીમો કામે લાગી ગયેલી અને એના પછી થોડું વર્કઆઉટ કરતા આરોપીઓ વિશે થોડી માહિતી મળતા ટેકનિકલ સર્વેલન્સના આધારે અન્ય માહિતી મળતા વારસિયા રિંગ રોડ પરથી અમને એક શંકાસ્પદ રિક્ષા મળી આવેલી અને એની ઝીણવટપૂર્વકની તપાસ કરતા આપણે એમાં જે ચાંદી અને અન્ય જ્વેલરી એમ મળીને 55 કિલો જેટલો મુદ્દામાલ
મળી આવતા આપણે એની ઊંડાણપૂર્વકની તપાસ કરતા આપણે એવું જાણવા મળ્યું કે આ જે મુદ્દામાલ છે તે સુરેન્દ્રનગરમાં બનેલી ઘટના છે એનો મુદ્દામાલ છે. એમાં ઝીણવટભરી તપાસને અંતે આપણે કુલ 3 ઈસમોને રાઉન્ડ અપ કરવામાં આવેલા, જે પૈકી 2 હેપુતપુરામાં રહે છે અને 1 પાણીગેટમાં રહે છે. એની પૂછપરછ દરમિયાન એવું જાણવામાં આવેલું કે આ પાણસીણા ખાતે બનાવને અંજામ આપ્યા બાદ આ લોકો એમના વાહનમાં વડોદરા તરફ ભાગેલા અને એમનો મૂળ ઈરાદો આ જે મુદ્દામાલ છે એમના અહીંયા ઓળખીતા જે આપણે 3 જણને રાઉન્ડ અપ કર્યા છે એ સમયે ત્યાં આ મુદ્દામાલ મૂકી અને એનો નિકાલ કરવા માટે લોકો અહીંયા આવેલા અને પછી આ મુદ્દામાલ અમને સોંપી અને આ લોકો રાતોરાત ફરી કચ્છ તરફ રવાના થઈ ગયેલા. પણ આમાં જે આપણે 3 વ્યક્તિઓને રાઉન્ડ અપ કરી છે એ ફક્ત વડોદરા ખાતે રહે છે અને વડોદરાના ઈસમો છે. તેઓનો ગુનાહિત ઇતિહાસ છે. આ પૈકી જે મેઇન ગુનેગાર છે શિવા મહાલિંગમ ઉર્ફે પિલ્લઈ, એ આખા ગુજરાતમાં કુલ 22 ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલો છે. ઘણીવાર જેલ ભોગવી ચૂકેલો છે. વડોદરા શહેર ખાતે પણ એ રાવપુરા પોલીસ સ્ટેશનમાં એક મર્ડરના ગુનામાં પણ આરોપી છે અને આપણી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે એ સજા ભોગવતો એ દરમિયાન વડોદરાના નાના ગુનેગારો જે આની સાથે સંડોવાયેલા છે એમની સંપર્કમાં આવેલો અને એ જેલની બહાર નીકળ્યા પછી આમની આ જે ગુનો કરવાની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવેલી. તપાસને અંતે આપણે જે મુદ્દામાલ કબજે કર્યો છે એ અને સુરેન્દ્રનગર પોલીસ, વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ ગ્રામ્ય એ તમામ ગુજરાત પોલીસની જે ટીમો છે એમની સતર્કતા અને સંકલનના આધારે 6 તારીખે મિડનાઇટ એટલે રાત્રે બનેલો ગુનો આપણે 48 કલાકની અંદર શોધી કાઢવામાં સફળ થયા છીએ અને અમે આ મુદ્દામાલ અને જે રાઉન્ડ અપ કરવામાં આવેલા ઈસમો છે એ અમે સુરેન્દ્રનગર જિલ્લાને સોંપવાની તૈયારી કરી લીધી છે. એફઆઈઆર મુજબ સુરેન્દ્રનગર ખાતે જે ગુનો દાખલ થયો એમાં 107 કિલો ચાંદી અને અન્ય જ્વેલરી અને આપણે જે મળી આવેલો જે મુદ્દામાલ છે આપણી ટીમને એ બધું મળીને 55 કિલો જેવું છે અને જેની કિંમત 40 લાખ રૂપિયા થવા જાય છે. હા, હોઈ શકે કે આમાં જે મેઇન આરોપી છે મળ્યા નથી અને સુરેન્દ્રનગર અને અમદાવાદ ગ્રામ્ય અને અન્ય જિલ્લાની પોલીસની ટીમો મૂળ આરોપીને પકડવા માટે ટીમો બનાવીને એની પાછળ લાગેલા છે. ખરેખર મૂળ આરોપી જ્યારે હાથમાં આવશે ત્યારે વડોદરા ખાતેથી આપણે જ્વેલરી અને ચાંદી મળીને આટલો મુદ્દામાલ રિકવર કરીએ છીએ તો સુરેન્દ્રનગર જિલ્લાએ પણ 18 કિલો જેટલો મુદ્દામાલ અન્ય જગ્યાએથી મેળવેલો છે. એટલે 52 અને 18 30 કિલો મુદ્દામાલ લગભગ રિકવર થવા પામેલ છે અને હોઈ શકે કે અન્ય જગ્યાએ પણ અન્ય મૂળ સાગરીતો કેટલા હતા, કઈ તરફના હતા, કોણ કઈ બાજુ ગયું એ પકડાશે પછી પોલીસને ચોક્કસ ખ્યાલ આવશે કે કોની પાસે કેટલો મુદ્દામાલ છે અને કેટલો રિકવર કરવાનો બાકી છે. પણ 107 પૈકી લગભગ સુરેન્દ્રનગર અને વડોદરા બંને થઈને 70 કિલો જેટલો ચાંદી અને જ્વેલરી બધું ભેગું થઈ અને આપણે એ મુદ્દામાલ રિકવર કરી લીધો છે. મહિલાના જે ઇતિહાસ છે એમાં એના પતિ, અગાઉના પતિ નાના મોટા ગુનામાં વડોદરામાં સંડોવાયેલો છે, 4 ગુનામાં. અને એ જે શિવો જે છે અહીંયા મહાલિંગમ એ મેઇન આરોપી જ્યારે વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા કાપતો હતો ત્યારે આ મહિલાના પતિ પણ એ જેલમાં સાથે કાચા કામના કેદી તરીકે હતા અને એ સમય દરમિયાન આ લોકોનો એકબીજાનો પરિચય થયેલો અને એના આધારે આ મહિલાને અન્ય ઇસમ જે આપણે રાઉન્ડ અપ કરવામાં આવેલા છે ને 3 આના જે બાકી છે એ બધાના સર્વેલન્સ ટેકનિકલના આધારે આપણે આટલા આગળ વધી શકીએ.
એની પાસેથી મુદ્દામાં મળી આવે છે, એનું પોઝેશન છે. આમાં જે આંબડિયા પ્રેગ્નન્ટ હતા એના હાઈવે પરથી લૂંટ્યો છે, તો અમને કોઈ જે વખતે ટીપ આપવામાં આવી હતી કે પછી કઈ રીતના એના ખબર પડી કે આટલી બધી મુદ્દામાલ આપવું જોઈએ છે? એકચ્યુઅલી જે સુરેન્દ્રનગરના વોન્ટેડ આરોપીઓ છે અને સુરેન્દ્રનગર પોલીસની જે તપાસ છે એના પરથી એવું ચોક્કસ કહી શકાય કે આ Subscribe now and press the bell icon. Never miss an update.